પલ્લવાધીશ કી જય। શ્રી માધવરાયજી સ્થાપિત આચાર્ય ગૃહ જુનાગઢ મોટી હવેલી ઉજ્જવલ આચાર્ય પરંપરા। શ્રી માધવરાયજી મહારાજના વંશજ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજનું પ્રભાવશાળી વ્યક્તિત્વ। પ્રસંગ ચોથો। મહારાજ શ્રીની આ મુલાકાત પછી શામળદાસભાઈ ગાંધીનું કામ ઘણું જ સરળ બની ગયું હતું। જુનાગઢ ફરતો આઝાદી હુકુમતના સૈનિકોનો મોરચો ગોઠવાઈ ગયો હતો। નવાબને પરિસ્થિતિ ખૂબ જ વિકટ લાગી। નવાબના પાસવાનોએ તેમને કુટુંબને લઈને પાકિસ્તાન ચાલ્યા જવાનું સમજાવ્યું છે, પરંતુ જુનાગઢ જેવું સમૃદ્ધ રાજ્ય અને સુવર્ણ કરતા મોંઘી મૂલ્યવાન સૌરાષ્ટ્રની ધરતીને છોડીને પાકિસ્તાનમાં જવાનું નવાબનું મન માનતું ન હતું। આ મનની મૂંઝવણનો માર્ગ શોધવા માટે નવાબે ફરી એકવાર પુરુષોત્તમલાલજી મહારાજની મુલાકાત લેવાનું વિચાર્યું છે અને વિનંતી મોકલી છે। તુરંત પુરુષોત્તમલાલજી મહારાજની મોટર સરદારબાગના બંગલાના દરવાજે આવીને ઊભી રહી। ત્યારે નવાબ મોહમ્મદ ખાન આપશ્રીને પધારવા ત્યાં જ હતા। વિનયપૂર્વક બંગલામાં પધરાવી સુવર્ણ કોષ ઉપર બિરાજવા વિનંતી કરી। પોતે સામે ખુરશી ઉપર બેઠા છે। પોતાની મૂંઝવણ મહારાજશ્રી પાસે રજૂ કરી અને સમાધાન કરવા વિનંતી કરી છે। ત્યારે પુરુષોત્તમલાલજી મહારાજશ્રીએ તેમને ધીરજ આપતા સ્પષ્ટપણે સલાહ આપી કે આપ પાકિસ્તાન ન જશો। ત્યાં જશો તો હેરાન થશો, અહીં આનંદમાં રહેશો। ત્યારે નવાબે તે વખતે તો આપની સલાહ માથે ચડાવું છું તેમ કહ્યું છે, પરંતુ પાસવાનનું નાગ સુડમાં ફેલાવેલા નવાબ પોતાની રૈયતનું ભાવિ લટકાવીને એક દિવસે સ્પેશિયલ વિમાનમાં પોતાનું કુટુંબ સાથે પાકિસ્તાન ભાગી ગયા છે। 3 મહિનાના ગાળામાં લોકોએ જુનાગઢની પરિસ્થિતિ વિશે અનેક પ્રકારની કલ્પનાઓ કરી હતી। એ કલ્પનાઓને પૂજ્ય ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજે નિડરતાથી જુનાગઢમાં બિરાજીને પોતાની કર્તવ્ય નિષ્ઠા દ્વારા ખોટી પાડી દીધી છે। સંવંત 2003ના આસો સુધી ધનતેરસને તારીખ 10/11/1947ના પરમ પવિત્ર દિવસે શામળદાસ ગાંધીના નેતૃત્વ નીચે આરજી હુકુમતને જુનાગઢનો કબજો લીધો છે। જુનાગઢ પણ ભારતનું રાષ્ટ્રનું અવિભાજ્ય અંગ બન્યું છે। નવાબી અસ્તમી ગઈ અને આપણી લોક સરકારની સ્થાપના થઈ। ધર્મનો વિજય થયો, અસુરી શક્તિનો પરાજય થયો છે। આ ભયંકરમાં સંજોગોમાં આટલી નિડરતા અને આવી ત્યાગ ભાવના તો વંદનીય શ્રી ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ બતાવી શકે છે। ભયકાર સંજોગોમાં આટલી નિડરતા અને આવી ત્યાગ ભાવના તો વંદનીય શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ બતાવી શકે, જે નિસ્વાર્થ સેવા, કર્તવ્ય પરાયણતા, ધાર્મિક અડગતા અને વાસ્તવિક દેશ ભક્તિ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રીએ બતાવ્યા છે, તે જુનાગઢના ઇતિહાસમાં અદ્વિતીય અને અનુપમ છે। વિક્રમ સંવત 2005માં સૌરાષ્ટ્રની સમગ્ર ખેડૂત જનતાને શામળદાસ ભાઈ ગાંધીના પ્રમુખ સ્થાને યોજાયેલી 20,000 લોકોની વિરાટ સભામાં શામળદાસ 2005માં સૌરાષ્ટ્રની સમગ્ર ખેડૂત જનતાએ શામળદાસ ગાંધીના પ્રમુખ સ્થાને યોજેલી 20,000 લોકોની વિરાટ સભામાં શ્રી શામળદાસ ગાંધીએ
શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રીને માન પત્ર આપતા પોતાના ભાષણમાં મહારાજશ્રીની પ્રશંસા કરતા કહ્યું છે, શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રીની ધાર્મિક અડગતા, નિડરતા અને ઈશ્વરતા અને મને ખાતરી થઈ છે. આરજી હુકુમતનું કામ સરળ બનાવવામાં મહારાજ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજનો ફાળો નાનો સૂનો નથી. જુનાગઢના ભયજનક વાતાવરણમાંથી નવાબની 3 થરી જાગતી ચોકી વટાવીને રાજકોટ પધારી જુનાગઢની પરિસ્થિતિનો વાસ્તવિક ખ્યાલ કરાવી જવાની હિંમત તો ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ જ કરી શકે. આરજી હુકુમતે જુનાગઢ સર કર્યા પછી નવાબના બંગલામાંથી મને કેટલુંક સાહિત્ય મળી આવેલ છે, જેમાંથી નવાબ પણ ઓળખેલા પુરુષોત્તમલાલજી મહારાજના 2 પાના પણ મારા હાથમાં આવ્યા છે. આવા કટોકટીના પ્રસંગે નવાબને સ્પષ્ટ ચેતવણી પત્ર લખવાનું સામર્થ્ય તો આપણા શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ બતાવી શકે. ખરેખર મહારાજશ્રીએ જુનાગઢની જે સેવા નિસ્વાર્થ ભાવથી કરી છે તે વંદનીય અને અનુકરણીય છે. જુનાગઢના મુક્તિ સંગ્રામનો ઇતિહાસ ગુજરાત રાજ્ય માહિતી ખાતાએ સંવંત 1999 આરજી હુકુમતના ઇતિહાસમાં દર્શાવ્યો છે. તેમાં રાજ્યનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે ઉકેલાયો છે. અહીંયા ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજનું પ્રભાવશાળી વ્યક્તિત્વ પ્રસંગ 4થો અહીંયા પૂર્ણ કરીએ છીએ. કાલે ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજનો ગૌ પ્રેમ આ પ્રસંગ આપણે કાલે જોશું. ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાગડાલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે.